તુર્કીને બોયકોટ કરવા ગુજરાત સહિત દેશભરમાં માંગ ઉઠી છે। લોકો તેને બોયકોટ કરવાની માંગ કરી રહ્યા છે। વડોદરામાં પણ અનેક લોકોએ તુર્કી અઝરબૈજાનનો જે પ્રવાસ હતો તે પ્રવાસ રદ કર્યો છે। વડોદરામાં પણ અનેક લોકોએ આ જે પ્રવાસ હતો તે રદ કર્યો છે। તુર્કી અને અઝરબૈજાન જે હંમેશા પાકિસ્તાનને સમર્થન આપતા રહ્યા છે, જે પાકિસ્તાન જે ડ્રોન વડે હુમલો કરતું હતું તે તમામ ડ્રોન તુર્કીથી તે ભીખમાં લાવ્યું હતું અને તેના દ્વારા ભારત પર હુમલો કરવામાં આવતો હતો અને હવે દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। જે તુર્કી અને હમાસ દેશ છે, જે આર્થિક રીતે જે પાકિસ્તાન છે એને સહાય કરે છે કે નાણાકીય રીતે, અને એ તેને અલગ અલગ પ્રકારના હથિયારો અને બધું પ્રોવાઈડ કરે છે। તો એ કંઈક ને કંઈક ખોટી વાત છે કે ભારત અને એમની પાકિસ્તાન વચ્ચે જંગ ચાલી રહ્યું તે સખત બહુ ખોટું કરે છે। તેની માટે હું ભારત સરકારને એક જ વસ્તુ કહેવા માગું છું કે આપણે એ તુર્કી અને હયાત દેશ છે એની સાથે આપણે જે સંબંધ છે, વ્યવહાર છે, ઓછો કરી દો, કટ કરી દેવો જોઈએ। આપણે તે ફરવા ના જવું જોઈએ કે કોઈ પણ તેની વસ્તુ આવતી હોય તો આપણે લેવી ના જોઈએ। આ તુર્કી અને હમાસ દેશને જે આ પાકિસ્તાન જે હથિયારોની અને જે અલગ અલગ વસ્તુઓને જે પૈસાનો ને જે વ્યવહાર કરી રહી છે એવી વસ્તુ ખોટી છે। બસ આ કોઈ પણ આપણા દેશને કે કંઈ બી એ લોકો કંઈ સેલ કરે કે કંઈ ખાવાની વસ્તુ કે કંઈ બી આપવામાં એમને આવે નહીં, અને જે એમની જોડે જે સંબંધ છે એ પણ રાખવામાં આવે નહીં। જે બે દેશ છે હમાસ અને તુર્કી, ત્યાં જો કોઈક ફરવા જતું હોય, ટ્રાવેલિંગ કરવા જતો હોય ઇન્ડિયન સિટીઝન, તો એ લોકો પણ ત્યાં ટાળે, જેથી આર્થિક એ લોકોને એક પ્રોબ્લેમ અને એક જે અવ્યવસ્થા છે ત્યાં ઊભી થતી દેખાય તો એ લોકોને ખબર પડશે। સાથે સાથે આજે ભારત છે એ વૈશ્વિક સ્તર પર એક દેશ છે જે ખૂબ જ મજબૂત છે, તો એ લોકોને ભારત સરકાર અને ભારત દેશ જોડે રહેવું જોઈએ, ના કે પાકિસ્તાનને મદદ કરવી જોઈએ। તો આ તદ્દન ખોટું છે।